બહાર નીકળ, પેલા ગાડી બહાર કાઢ, ગાડી બહાર કાઢ, ચાલ ઉભો થઈ જાય. બરોબર વાત કર, ઉભો થઈ જાય, ગાડી લઈને બહાર ફટાફટ બહાર કાઢ, બહાર કાઢ મુન્ના, તને કઉ છું હે ને, તારે બેવાનું છે. હારે તું ફટાફટ બહાર નીકળી જા. હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે ફટાફટ ગાડી ચાલુ કર, ને તને ભડાકા થશે. તને કઉ છું ભાઈ, હે એ ભાઈ જેને હું મારી જગ્યા છે, તું અંદર બહાર જતો રે. ફટાફટ બહાર ભોસડીના બહાર નીકળ, બહાર ગાડી ચાલુ કર ભોસડીના. તું તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું. ઉઠાય ફટાફટ ગાડી, ચાલ નીકળ, ફટાફટ બહાર નીકળ. નામ રૂપા વ્યાસ છે. રૂપાબેન, શું આખી ઘટના બની, કેવી રીતે આ જુઓ? આખી ઘટનામાં તો એવું છે કે અહીંયા વિનસ ગ્રાઉન્ડમાં નાના સ્ટોલ બનાવવાના હતા, નાના સ્ટોલ, કે ખાણીપીણીનું બજાર કે પછી ફૂડ બજાર અને કપડાનું માર્કેટ ચાલુ કરવાનું હતું. એટલે મેં પણ એક સ્ટોલ રાખ્યો હતો, પણ પછી છેલ્લા ઘણા સમયથી લોકો કામ નહોતું ચાલુ કરવા દેતા. એટલે હું અહીંયા રોજ આવું કે ભાઈ તો તમે લોકો પૈસા લીધા છે, હવે કામ કેમ ચાલુ નથી કરવા દેતા? પણ એ ભાઈ એવું કહે છે કે થશે. પણ હવે આજે એવું થયું કે ભાઈની ઉપર બી જે ભાઈ છે જેને પૈસા દબાયા છે, પૈસા એરો આ લોકોને નથી આપતો, સુમિતભાઈ, અમિતભાઈ અને મુન્નાભાઈને. એટલે આજે એરો પૈસા પણ લઈ લીધા છે અને અહીંયા કામ પણ ચાલુ કરવાની ના પાડે છે. અને આ લોકોએ એને પૈસા આપ્યા છે આ અહીંયા સ્ટોલ ના બધું બનાવવા માટે. એટલે તમને શું વાત કરી હતી પહેલા, ત્યારબાદ તમે પૈસા આપ્યા, આખી વિગતે થોડી વાત કરો. મને અહીંયા એમણે એવું કીધું કે અહીંયા તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અહીંયા જેવું એસજી હાઈવે માર્કેટ છે, નહેરુનગર માર્કેટ, એવું જ માર્કેટ અહીંયા પણ કરવાનું છે. એટલે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું હતું કે ભાઈ હું પણ ઇમિટેશન જ્વેલરીનું કરવાની છું. એટલે મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યું. પણ પછી છેલ્લા ઘણા સમયથી અહીંયા કામ જ બંધ કરાવી દે. મેં તો તમે કામ બંધ કરાવી તો પૈસા કેમ લીધા છે? મેં કીધું પૈસા લીધા છે તો પછી તમે તમારા અમને લોકોને સ્ટોલ ચાલુ કરી આપો. એટલે એમણે ના પાડી કે ભાઈ થશે એવું કરતા હતા. એટલે પછી મેં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી નાખી હતી. પણ જ્યારે પોલીસનો ફોન આવ્યો તો હું મુંબઈ હતી. પાછી હું આવી અને પછી આજે બી હું પોલીસ સ્ટેશન જ જતી હતી. એટલામાં આ ઘટના બની, હું અહીંયાથી જ નીકળી અને આ ઘટના બની. કારણ કે એની ઉપર બી ઓલા જે ભાઈ આવે, ચૌહાણ ભાઈ, એમણે એની દીકરીની સાથે આવે તો ને એણે ફાયરિંગ કરાવડાવી, 5 રાઉન્ડ ગોળીબાર કર્યું છે એ ભાઈ ઉપર. તમે કેટલા પૈસા આપ્યા હતા? મેં 75,000 આપ્યા છે. કેટલા મહિનાનો કોન્ટ્રાક્ટ હતો? આમ તો વર્ષનો હતો, પછી આમ તો કાયમ હતો, પરમેનન્ટ માટે જ હતો. જ્યાં સુધી આ ચાલે ત્યાં સુધી એમણે મને વાત કરી હતી. અને 10,000 ભાડું હતું. આ ફાયરિંગ કરનાર કોણ હતું, શું કેવી રીતે ફાયરિંગ કોઈ ચૌહાણ છે કોઈ, જે ગાડી લઈને આવેલા હતા ને એની દીકરીને પણ લઈને આવતા, એની પાસે ગન હતી. શું કહીને એને ફાયરિંગ કર્યું, કેમ એમને કે આ સ્ટોલ નથી ચાલુ કરવાનો એણે કીધું. એણે મુન્નાભાઈ, અમિતભાઈ ને એ લોકોને એવું કીધું આ સ્ટોલ નથી ચાલુ કરવાનો. શા માટે નથી કરવાના ચાલુ? એ ખબર નથી એનું રીઝન શું છે, પણ એમણે એવું કીધું આ સ્ટોલ ચાલુ નથી કરવાનો. મેં અરજી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરી છે. આજ રોજ સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે. આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ, રિટાયર્ડ ડીવાયએસપી છે. આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા, એમને રેન્ટ ઉપર આપેલી. અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો. અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા, તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. આમાં અત્યાર સુધી એવું જાણવા મળેલ છે કે આ જગ્યા જે વિવાદિત છે, અહીંયા જે સ્ટોલ બનાયા એ સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં. એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું.
એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું. એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું જણાવ્યું. જગ્યાના મૂળ માલિક કોણ છે અને કેટલામાં એને ભાડે આપી હતી? હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે. સાહેબ, આ મામલે પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરાઈ છે? ફરિયાદ દાખલ કરવાની છે, ફરિયાદી કોણ બનશે, શું કાર્યવાહી? આમાં અત્યારે અમે બંને પક્ષનો પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે. આમાં જે કબજેદાર છે એના ઉપર જો ફાયરિંગ થયેલાનું અને બનાવ જાણવા મળશે તો એ લોકોની ફરિયાદ લઈને કાયદેસર કાર્યવાહી કઈ કલમ હેઠળ ગુનો નોંધાયો? એ ફરિયાદ લેવાની ચાલુ છે અને એના ઉપરથી જ આપણે કલમ નથી. સાહેબ, જગ્યા ઉપરથી ફૂટેલા કારતૂસ મળી આવે? હા, હાલમાં 5 કારતૂસ મળ્યા છે. અત્યારે કેટલા લોકોને ડિટેન અટકેટ કર્યું? આમાં અત્યારે અશોકસિંહ ચૌહાણ છે અને બીજા જે ફરિયાદી પક્ષ છે અમારી સાથે. ફાયરિંગ કરનારની સાથે કોઈ મહિલા પણ હતી, એમના પુત્રી હતા કે કોણ હતા? ફાયરિંગ કરનારની સાથે એમના દીકરી હોવાનું જાણવા મળેલું છે. કબજે કરવામાં આવ્યું છે સાહેબ? આ જે ફાયરિંગ કર્યું છે એનું એમની પાસે લાયસન્સ, જે વેપન છે એનું લાયસન્સ એમની જોડે છે એવું અત્યારે જણાવેલ છે. રદ કરવા માટે અરજી કરવામાં આવશે, શું હોય પ્રક્રિયા? ગુનો દાખલ કર્યા પછી એ આગળની કાર્યવાહી કરવામાં આવશે.